हाँ जी सर, गुस्સો હોવાનું રીઝન જાણી શકું છું? અરે મેડમ આવડી મોટી આ હગાઈ કરી પેણાય અમને કોઈ આમંત્રણ ન થાલ્યું. અમારે થોડું રેવાય હવે કંપનીમાં મને આમંત્રણ જ ન થાલ્યું આ કને જામનગર હમણાં. હેલો, નમસ્કાર કરો છો? હાજી સર, તમારા જીઓ સિમના સર્વિસના ફીડબેક માટે કોલ કર્યો છે, એક્સપિરિયન્સ રિગાર્ડિંગ. જી, 2 જી. મિનિટ વાત કરી શકું છું? જી મેડમ કરો ને. હા, હાજી હાજી. સોરી સર. જैसे કે 749 રૂપિયાનો તમે પ્લાન કરાયો છે 90 દિવસનો 2 GB ડાટાનો. એમાં 34 દિવસ વેલિડિટી બાકી છે ને 16 જુલાઈ 2021 થી કન્ટિન્યુઅસલી તમે જીઓ સિમ વાપરો છો ને તમારી જોડે 5G મોબાઈલ અવેલેબલ છે અને વેલકમ ઓફર બી મળી ગઈ છે. 3 કન્ડિશન થાય ને 5G મોબાઈલ 5G એરિયા 239 અથવા ઉપરનું રિચાર્જ અનલિમિટેડ ડેટા વાપરી શકો છો. તો ફીડબેકના એક્સપિરિયન્સમાં તમારો જીઓ સર્વિસ સાથે કેવો એક્સપિરિયન્સ છે? એ સારો છે મેડમ. તો પછી જીઓ કન્ટિન્યુઅસલી કરી રહ્યા છો? જી જી. તો પછી યુપીસી નો મિસયુઝ ના થાય તો ડિલીટ કરી દો તમારા ફોનમાંથી. કેમ? આપ જીઓ સાથે કન્ટિન્યુ કરવા માંગો છો એટલા માટે. એટલે કે સમજણ પાડો તો સમજણ ના પડી મેડમ. જીઓ કાંઈ નહીં ચલાવવા માંગો છો ને? તો ચલાવીએ છીએ પણ મેડમ રીહ ચડી છે અમને. સોરી? અમને ગુસ્સો આવી ગયો છે. રીહ ચડી. રીહમાં ખબર પડે ને? હા જી સર, ગુસ્સો હોવાનું રીઝન જાણી શકું છું? અરે મેડમ આવડી મોટી આ હગાઈ કરી પેણાય અમને કોઈ આમંત્રણ ન થાલ્યું. અમારે થોડું રેવાય હવે કંપનીમાં મને આમંત્રણ જ ન થાલ્યું આ કને જામનગર હમણાં. મોટો ઓલો કર્યો પૂરો એ ઉચ્ચા બહારના વ્યક્તિને આવ્યા પૈસા આલી દીધા. અમને તો કોઈ બોલાય જ નથી. સમજી નહીં શકતી તમારું સરસ સર્વિસના રિગાર્ડિંગ. અલ્યા મેડમ હમણાં અનંતભાઈની અહીંયાના ઘરવાળાની હગાઈ થઈ કાંક પ્રી વેડિંગ હતું નહીં બરાબરનું જામનગરમાં. હા સર. એ જીઓ વાળાનું જ હતું ને આપણે મુકાભાઈનું. હા. અમને મેડમ બોલાયા જ નથી. અમારે કેમ રહ્યું અમને કોઈ કંકુતરી નહીં ફોન નહીં કાંઈ. અમે અહીંયા મેડમ મહિને આટલું રિચાર્જ આવે અમને બોલાયા જ નથી. અમારે કેમ રહેવું કહો? તકલીફ તમને આવી રહી છે, તમે સમજી ગઈ છે તમારી પ્રોબ્લેમ સમજી ગઈ. પણ તમને પ્રોબ્લેમ આવી રહી હોય છે, તમને બરાબર ઇન્ફોર્મેશન ના આપ્યું એના માટે હું કંપની થ્રુ આગળ જાણકારી ફોરવર્ડ કરું છું કે કસ્ટમરને આવી પરેશાની થઈ રહી છે. અરે મેડમ પરેશાની એટલે આકને તમે બધા વાટ જોઈને મેડમ ઓલા વિદેશ વાળી ઓલી રેહાનાને લાવી અને એને સામેથી પૈસા આલ્યા તો કોઈક 70 લાખ રૂપિયા જેવું કોઈક આલ્યું છે અને એ ખાલી એક રાતમાં મેડમ ડાન્સ કરવાના. અમે તો આકન મેડમ એને વાપરીને તૂટી જાય. હું મહિને 250 એટલે તમે તો વિચાર કર. તમને તો ખબર જ હશે મેડમ કેટલા રૂપિયાનું બેલેન્સ અમે કરાવવા. તો માજે અમને કોઈ ખોટો મિસકોલે ના માર્યો, કોઈ ફોને ના કર્યો. એને અમને ગાડી લઈને તેડવા આવવું પડે મેડમ મુકાભાઈને. તો મારા કાકો ને બધા વાટે હતા પણ કોઈ આવ્યું જ નહીં ને. મેં કીધું લાડુઓ કાંક ખાય છે ને માજે એ તો કેવા બધાને ઓલા ગોટા ખવડાવે ઘડીક તો ઓલા સલમાન ખાન ને બધાને બોલાવ્યા જેટલા બધાને બોલાવ્યા. અમને તો મારો જો કોઈ વાંપે હવાના નાઈ ધોઈને તૈયાર થઈને બેઠા. હમણાં કોઈ ગાડી આવે કોઈ ના આવ્યો મેડમ. શું આના માટે કંપની થ્રુ જાણકારી કરું છું ફોરવર્ડ. હાલ તમે જીઓ કન્ટિન્યુઅસલી કરો છો? ના મેડમ ના યાર તમે સમજો મેડમ. તમને આમંત્રણ આલ્યું હતું મેડમ? હેલો, સોરી સર. આપને મેડમ આમંત્રણ આલ્યું હતું? તમને બોલાયા હતા કે નહીં? તમે તો કંપનીમાં કામ કરો છો મેડમ. અમારા શેઠ અમે કામ કરતા હોય ને અમારા શેઠ ને ઘરે કોઈક લગ્ન પછી કોઈ તો અમને બધાને બોલાવે છે. તો આપણે એની કંપનીમાં કામ કરો છો. તમને તો આમંત્રણ દેવું જ પડે ને. અમે તો એના ઓલા ભાજીયા કેવા કસ્ટમર. અમારે બોલાયા નહીં મેડમ. બોલો તમે વિચાર કરો. મારે કંપનીમાં રહેવું જાતો રહેવું કહો? તમને બરાબર નહીં. હું કમ્પ્લીટ એના માટે જાણકારી આપું છું કે તમને આવી તકલીફ આવી જેના કારણે તમે સર બરાબર ડિટેલ્સ બતાવી રહ્યા છો. એ વાત તમારી સાચી મેડમ. જો તમે મને સારો સમજાવ્યો છે, તમે મને બધું પ્રશ્ન ઉત્તરી સારી કરી છે. પણ મેડમ મારો પ્રશ્ન આ જ છે કે ભાઈ અમે આટલા ટાઈમથી જોડાણા, એમને આમ કર્યું તેમ કર્યું, રિચાર્જના પૈસા વધાર્યા તો અમને એમ કે હેડો કોક દારો લગ્નમાં લાડવા ખાય છે ને તો વળી રાખે. પણ કોઈ બોલાય એની વાટ થઈને ભૂછા મરી જાય મેડમ. બસ સવારે શું કર્યું? લોટ બાફલ કાઢો. બિલકુલ તમે નિશ્ચિતપણે રહો. કમ્પ્લીટ એના માટે જાણકારી આપી દો છો જીઓ ને. તો મેડમ પણ તમે એક કામ કરો, મુકાભાઈ ને તાર ફોન આલો તો. સોરી સર, અહીંથી કોલ ટ્રાન્સફર નહીં થઈ શકતો. એના માટે કસ્ટમર કેર ઉપર કોલ કરવો પડશે. તો આ કસ્ટમર કોલમાં નહીં?
કસ્ટમર કેર 198 ઉપર કોલ કરો, જ્યાંથી સર તમને કોલ ટ્રાન્સફર કરી આપશે. મેડમ જુઓ ભાઈ, આપણે તો હવે ભાઈ ગમે તે થાય પકડ્યા રહેવાના નથી. અમે તો રી ચડી જઈએ. અમને તો વોડાફોન વાળાને પેલો ફોન કરવો છે કે ભાઈ તમે અમને તમારા છોકરાના લગ્નમાં બોલાવશો તો અમે તમારી કંપનીમાં આવશે, ને અમે કાર્ડમાં બસો વર્ષ પડ્યા રહી છે, નહીં જીઓમાં રહો નહીં વોડાફોનમાં રહો. આપણે મેડમ કંપની થ્રુ જાણકારી આપું છું કે પરેશાની છે કસ્ટમરને, બરાબર? આમાં તમે શું જાણકારી આલશો મેડમ? તમે શું પરેશાની આલશો અમારી? આમાં શું પરેશાની તમે